guys, Amisha this side. Good evening and welcome back to my YouTube channel The YT Girls. આજે શનિવારે સાંજના 6 વાગે મેં આજનો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું અત્યારે જાઉં છું રિવરફ્રન્ટ ફ્લાવર શો પાર્ક જોવા માટે અને આજે લાસ્ટ ડે છે અને એમાં બી સેટરડે છે તો આજે પબ્લિક તો થોડીક વધારે રહેવાની જ છે બટ એનીવેઝ મેં એવું વિચાર્યું કે જઈ આવું આજનો દિવસ ટાઈમ છે સો કીપ વોચિંગ ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. શોની અંદર આજે એન્ટ્રન્સ ટુ ધી ગેટ છે ને એ બી આખું એમાં જેટલા પણ ફ્લાવર્સ લગાવેલા છે ને એ બધા રિયલ ફ્લાવર છે અને અહીંયા મિકેનિઝમ આ લોકોનું જો કેવું છે આની અંદર જે છે ને આ માટી છે આખું એ રીતે આ લોકોએ સેટ કરેલું છે આ બધા રિયલ ફ્લાવર્સ કેટલો મસ્ત છે યાર. અહીંયા છે ને ઘણા બધા સ્ટોલ પણ છે લાઈક ફૂડ સ્ટોલ છે પછી એગ્રીકલ્ચરને રિલેટેડ તમારે કંઈ બી વસ્તુ લેવી હોય લાઈક નાના નાના પ્લાન્ટ્સ લેવા હોય પ્લાન્ટ્સને મોટા કરવાની પછી એનું ખાતર ને એ બધું લેવું હોય ને એના પણ સ્ટોલ છે અહીંયા. પ્લસ અહીંયા છે ને અલગ અલગ પ્રાણીઓ લાઈક યુનિકોર્ન છે ઘોડા છે અને બીજી ઘણી બધી વસ્તુ છે એની પ્રતિકૃતિ રિયલ ફ્લાવર્સમાંથી બનાવેલી છે. એક મોટી બધી દિવાલ છે અને એક નાની એમની નર્સરી પણ છે. બધા છે નાના છોડવા છે એના નામ સાથે બધા રાખેલા છે અને નામ તો બધાના જો કેટલા અજીબ છે. ઇંગ્લિશમાં નામ લખેલા છે બધાના. કેક્ટસ ફિંગર વેરીગેટેડ, પ્રીમરોઝ, લિથોક્સ, ક્રિસમસ કેંક ચીઝ, આફ્રિકન વાયોલેટ્સ ડબલ, કેક્ટસ મેન્યુલિયા રેડ. ઓહો આ નર્સરી તો જો 6 ઘોડા એમ થશે હમણાં પાંખું ફડફડાવીને ઉડી જશે. આ છે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના નહીં પણ લોંગેસ્ટ ફ્લાવર વોલ. કેટલી લાંબી છે જો. સૂર્ય મંદિરની પ્રતિકૃતિ છે એમાં જે આ સાઈડથી લાઇટ આવે છે બહુ મસ્ત વ્યૂ આવે છે. પિકાચુ મેરે યાર જંગ જીતને કો તૈયાર યે મિની માઉસ મિકી માઉસ. ઓલિમ્પિકનો લોગો પણ રિયલ ફ્લાવર્સમાંથી બનાવેલો છે. આ છે આપણા દેશના લોખંડી પુરુષની પ્રતિમા. બહુ સરસ લાગે છે. પાછળની સાઈડ છે બ્લેક શીપ. નો નોટ બ્લેક શીપ, ઇટ ઇઝ વ્હાઇટ શીપ. ફ્લાવર શો એટલો મોટો છે ને કે અમે એક બ્રિજ જોઈ લીધો, 2 બ્રિજ જોઈ લીધો છે, ત્રીજા બ્રિજમાં આ લોકો એક્સટેન્ડ કરે લાઈક એમ 3 બ્રિજ સુધી આ લોકો છે ને આખું બનાવેલું છે. અને બસ હવે એટલું ચાલી છું ને આજ મને એમ થાય છે કે હું છે ને ઘરે જઈને છે ને સીધી સુઈ જ જાય. પગ બહુ ખાસે મોટી જગ્યામાં લોકોએ કરેલું છે. મેરે સાથી સિટી પ્રાઇડ બાય ઇન્ડિયન ઓઇલ. ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બુક રાખેલી છે. આટલી મોટી છે, સાચી છે કે ખોટી આવે ખબર નહીં પણ આ પાછળનો જે મોરલો છે ને એ બહુ મસ્ત લાગે છે. એક જ જગ્યા ઉપર પાકો ફડફડાવતું પતંગિયું લાલ કલરનું. ફૂલનું નામ તો જુઓ તમે, પેન્ટુનિયા. કચરો છે ને કચરા પેટીમાં જ નાખવાનો. આ ઘોડો છે ને ઈ વેસ્ટમાંથી બનાવેલો છે. જે ઇલેક્ટ્રિક કચરો નીકળે ને તો ભાઈ સાઈડની વસ્તુ જે ચાલતી ન હોય એકદમ નકામી હોય ઘોડો ભાઈ એમાંથી બનાવેલો છે. પમ્પકિન, ટમેટા અને ખાસ કરીને પમ્પકિન જોઈને છે ને મને હેલોવીન યાદ આવે છે. ટમેટા છે કે સફરજન છે? હા આ તો સફરજન છે યાર.
આટલું બધું ચાલીને થાકી ગયા છે તો હવે એવું લાગે થોડી પેટ પૂજા કરવી પડશે, પેટમાં કંઈક તો નાખવું પડશે. એટલે અમે જેવું એક્ઝિટ માર્યું ને બાજુમાં ઘણા બધા ફૂડ સ્ટોલ છે, તો વિચારું છું એનાથી કંઈક તો ખાઈ લઉં. અહીંયા લોકો એકદમ ક્યુટ અમથું નાનું એવું ફેરીટેલ ગાર્ડન બનાવ્યું છે. જો એને જુઓ કેટલું નાના ઘર છે, એનો એન્ટ્રન્સ ગેટ છે, બાજુમાં સાઈડમાં પેલી નાની ઘર શું કહેવાય ને કંઈ ખબર નહીં પડે, કેટલું મસ્ત દેખાય છે યાર. આ છે ચેસના મોટા પ્યાદા. આ પાછું ફેરીટેલની જેમ એક નાનું આમ બીજું ઘર આવી ગયું. ઢીંગલી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? ફૂલડા એવું લાગે છે કે ફૂલોની એવી દુનિયામાં આવી ગઈ છું ને કે જે બધી બાજુ છે ને ફૂલો જ ફૂલ છે ને. થોડોક આરામ આપવા માટે અત્યારે બેસી ગઈ છું, પણ અત્યારે સાંજના ટાઈમે આવવાનું મેં ડિસિઝન લીધું ને એકદમ સારું ડિસિઝન હતું, કેમ કે સાંજના ટાઈમે જે લાઇટ્સ હોય છે ને એના લીધે જે વ્યૂ આવે છે ને ફ્લાવર્સનું કંઈક એક અલગ વ્યૂ આવે છે. અને જે દિવસે તમે આવ્યો હોય તો લાઇટ્સ ને બધું કંઈ ચાલુ નથી હોતું તો જોવા મળે પણ એટલી બધી મજા ના આવે. ખાસ અત્યારે બહુ મજા આવે. નાવ બેક ટુ હોમ. અને હવે ટાઈમ છે આ વિડીયોને અહીંયા પૂરો કરવા. હું અત્યારે આ વિડીયોને અહીંયા પૂરો કરું છું અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય આવજો, જય શ્રી કૃષ્ણ.